જી નમસ્કાર. મમતા બેનર્જીનો હવે જે જીદ જે છે રાજીનામું નહીં આપવાની, એ શું જી છે? એના હતાશ કાર્યકરોમાં મોરલ અપ કરવાની ખાલી એક રાજકીય પ્રક્રિયા છે. જી એ રાજીનામું આપે કે ન આપે, 7 તારીખે વિધાનસભાની ટર્મ અમથી પણ પૂરી થાય છે. હવે વિધાનસભાની ટર્મ પૂરું થાય એટલે બધો વાવટો વીટીને તમારે વયું જવું પડે, માયા હકેલી લેવી પડે, અમસ્તી પણ. એટલે હવે રાજીનામું ન આપે એનું ગુજરાતી એવું નથી કે ત્યાં થાણું થાપીને બેઠા રહે, મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે. સસ્પેન્ડ કરે, ડિસમિસ કરે. બંધારણમાં બધી જ પ્રકારની જોગવાઈ છે, પણ મમતા બેનર્જી જેવી વ્યક્તિઓને આવું છાજતું નથી, અથવા તો એનું ઓરિજિનલ કલ્ચર બહાર આવી ગયું કે આને બંધારણને કાંઈ લેવા દેવા નહીં. આજ મમતા બેનર્જી, આજ રાહુલ ગાંધી, આજ ખડગેજી, આજ કેજરીવાલ, આજ મુલાયમસિંહ યાદવના દીકરા અખિલેશ સહિતના બધા જ લોકો એક મંચ ઉપર આવ્યા હતા. શું કહેતા હતા? બંધારણ બચાવો, ભારત બચાવો. ક્યાં ગયું બંધારણ? બોલો. જે લોકો જી બંધારણ બચાવવાની વાતો કરે છે, કોઈ કોંગ્રેસ, મુલાયમસિંહ યાદવના દીકરા અખિલેશ યાદવ કે બીજા ઇત્યાદિ જેટલા લોકો ત્યાં આમ એક જો ખભા ઉપર હાથ મૂકીને ફોટા પડ્યા હતા, ફોટો સેશન કરાવવાની ટેવ ધરાવનારા વિપક્ષો, જે કેવળ ફોટા પૂરતા જ એક રહી શકે એમ છે મંચ ઉપર. મંચ ઉપરથી હેઠા ઉતરે એટલે બધા બકરીના લીંડાની જેમ છૂટા પડી જાય. એમાંના એક પણ વિરોધ પક્ષના એક પણ નેતાએ કીધું કે મમતા બેનર્જીની આ જીદ છે એ ગેરબંધારણીય છે, ખોટી છે, આવું ન ચાલે, જનાદેશ મળી ગયો એટલે એને સ્ટેપ ડાઉન થવું જ પડે. કોઈ બોલ્યું નથી? બોલ્યું. શું કામ? આ પોતે કરે તે લીલા, ગામ કરે તે છીનાળા. એ આ વિરોધ પક્ષોની દાનત છે. હવે આ ચૂંટણીમાં કોઈ વિપક્ષ એવું કહી શકે એમ નથી કે લહુ મેં ભીગી હુઈ આસ્તીન જીત ગઈ, ચુનાવ હાર ગયે સબ, મશીન જીત ગઈ. ઈ હવે કોઈ દિવસ અહીંયા લાગુ પડે એવી પંક્તિ નથી. બધાને ખબર છે જનતાએ તમને ચોક્કસ જગ્યાએ લાત મારીને કાઢી મૂક્યા. શું કામ? આ હિન્દુસ્તાન છે. પશ્ચિમ બંગાળ બીજું બાંગ્લાદેશ થઈ રહ્યું હતું, અથવા તો બીજું કાશ્મીર. 2014 પહેલાના કાશ્મીરની વાત કરું છું. એ બીજું કાશ્મીર બની ગયું તું. બની જાતો એમ નહીં, બની ગયું તું. જ્યાં હિન્દુઓએ રહેવું એ અપરાધ જેવું હતું. ડેમોગ્રાફી બદલાઈ જઈ એના જે આક્ષેપ ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને બધાએ કર્યા, એ કેવળ રાજકીય આક્ષેપ નહોતા. પંજાબ ની સીમા, આ બાજુ બાંગ્લાદેશની સીમા. પંજાબ તો આપણું છે, પણ પંજાબ કોનું પાડોશી છે એ બધાને ખબર છે, એટલે હું પંજાબ કહું છું, નહીતર પંજાબ આપણું જ છે. પણ ત્યાં જી જે ડ્રગ્સ ના રવાડે પાકિસ્તાન થી માંડીને અફઘાનિસ્તાન થી વાયા જે ડ્રગ્સ વગેરે આવે છે, તને આખી નસ્લને ખતમ કરવાનું જે કાવતરું પડોશી રાષ્ટ્રો ચલાવી રહ્યા છે, એવું જ પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશીઓનું કામકાજ હતું, રોહિંગ્યા ઘૂસણખોરોનું. આ દેશમાં રહેવું, આ દેશનું ખાવું, આ દેશનું બુરું વાંચવું, ખતરનાક બધા કારનામા કરવા. એટલે આ ચૂંટણી ઊંચા દેશની રાજનીતિને એક નવો જ યુ ટર્ન આપનારો આ ચુકાદો છે, જનાદેશ છે. 7.60 લાખ એટલે 7 કરોડ અને 60 લાખ ની જનસંખ્યા ધરાવતું પશ્ચિમ બંગાળમાંથી 93 લાખ જેટલા ઘૂસણખોરો અથવા તો બોગસ વોટદારોના નામ કમી કરવા પડ્યા. તમે કલ્પના તો કરો, 93 લાખ, 93 lakhs. એ લોકો ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડી શકતા હશે તમે જુઓ. અને એના જ આધારે અત્યાર સુધી એ લોકો લડ્યા કર્યા, અત્યાર સુધી કહેવાતી જીત મેળવ્યા કર્યા. અત્યારે જે મમતા બેનર્જી છાતી કૂટે છે કે મેં હારી નહીં હું, મુझे હરાયા ગરાયા ગયા હૈ. અરે હરાઈ ગઈ હે તો હારું થયું, હરાઈ ગઈ હે તો. હરાયા ઢોરની જેમ આના તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ આપણા જી હિન્દુસ્તાનમાં રહેનારા તમામ લોકોને ભયંકર હદે પીડા આપતા હતા. એ ખંડણી ઉઘરાવતા હતા, પ્રોટેક્શન મની જેને કહેવામાં આવે ઉઘરાવતા હતા. ઉદ્યોગપતિઓ, ધંધાદારીઓ, બીજા કોઈ લોકો એની પાસેથી પૈસા વસૂલવા, સુરક્ષાના નામે ફાવે તેની છેડતી કરવી, ફાવે તેની ઉપર રેપ કરવા, ફાવે તેના મર્ડર કરવા. એક મુદ્દાનો કાર્યક્રમ હતો, અરાજકતાની ચરમસીમા. એને
તૃણમૂલ કોંગ્રેસની શેહ એટલે એની શરમ ભરતા હતા, એ લોકોની રક્ષા કરતા હતા આવા અપરાધી તત્વોની. મમતા બેનર્જી સ્વયં એક વખત બોલી ગયા હતા કે યા તો અમને સ્વતંત્ર આપણે પશ્ચિમ બંગાળ આપો, નહીતર અમે બાંગ્લાદેશમાં ભળી જવા તૈયાર છીએ. બોલો. એટલે તમારી જાણ ખાતર આ ચુકાદો કેવળ પશ્ચિમ બંગાળ પૂરતો નહીં, પશ્ચિમ બંગાળમાં વિશેષ છે, એટલે એની આપણે વિશેષ ચર્ચા કરીએ છીએ. તમે આસામમાં હેમંત કુમાર બિસ્વાની સરકાર જીતી, એ શું કામ જીતી? ત્યાં પણ હિન્દુઇઝમ ઇઝ ધ મેઇન પોઈન્ટ બની ગયો ચૂંટણીનો, હિન્દુઇઝમ. તમિલનાડુમાં શું થયું? સ્ટાલિનની સરકાર પણ ભારત વિરોધી જેવી સરકાર, એને ભારતની સંસ્કૃતિ સાથે લેવા દેવા નહીં, કે અમે દ્રવિડની સંસ્કૃતિ એમ કરીને એને સનાતન સંસ્કૃતિનો તો નાશ કરવો જોઈએ, ખતમ કરવી જોઈએ, એવું એને કીધેલું કે સનાતન ધર્મને તો નાશ કરી નાખવો જોઈએ. એટલે આ બધા જ લોકો કેવળ દેખાવમાં જ હિન્દુ હતા અથવા તો હિન્દુસ્તાની હતા, પણ એની માનસિકતા આ જેમ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની પેલા માનસિકતા હતી, એ ડાબેરીઓની, અને કેરળમાં એ માનસિકતા શું હતી? રશિયાના સામ્યવાદ જેવી. ખાલી નામ જ સામ્યવાદનું, બાકી કઈ આપણી જેમ જ બધું ભગવાનની દયા સત્યાનાશનો પાયો. સામ્યવાદનો મૂળ જે આખો કન્સેપ્ટ છે એનો એક પણ લીટી અહીંયા અમલમાં નથી. અહીંયા ઘર ભરો આંદોલન, રૂપિયા પેદા કરો, કટાવો, આપણી સત્તા ટકી રહેવી જોઈએ. કોના આધારે? શ્રમિકો, મજૂરો, ગરીબ, નબળા વર્ગના લોકો, અશિક્ષિત એવા લોકોના સહારે. કારણ કે એ બિચારા પાસે એક તો બે ટાણાનું ભેગું કરવાનો વખત નથી રહેતો, તો વિચારવાનો ક્યાં ટાઈમ રહે? એવાના ખભે બંદૂક મૂકી અને આ લોકોએ ડાબેરીઓએ પશ્ચિમ બંગાળમાં 32-33 વર્ષ જ્યોતિ બસુએ રાજ કર્યો. ત્યાર પછી એની ચુંગાલમાંથી છૂટી અને મમતા બેનર્જીના કોઈએ પાલવ પકડ્યો પશ્ચિમ બંગાળે, પણ આ તો બકરું કાઢતા ઊંટિયું પેઠા જેવું થયું. 15 વર્ષના શાસનથી ત્રાહિમામ પોકારેલી પ્રજાએ કેન્દ્ર સરકારને આમ જુઓ તો આજીજી કરી કે તમે ફ્રી એન્ડ ફેર અગર જો મતદાન કરાવી શકો તો અમે આમાંથી છૂટવા માંગીએ છીએ. કેન્દ્રમાં અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહ થી માંડી નરેન્દ્ર મોદીની સરકારે એની વ્યવસ્થા કરી અને લાખોની સંખ્યામાં ત્યાં અર્ધ સૈનિક દળો ઉતાર્યા, જે કાશ્મીરમાં તમને જોવા મળે એવી રીતના એટલા સુરક્ષા દળો ઉતારવા પડ્યા. ત્યારે તો મેળ પડ્યો આ ચૂંટણીનો. આ ચૂંટણી જે છે એ ચૂંટણીએ ભારતની રાજનીતિની દિશા નક્કી કરી દીધી છે. જો હિન્દુ हित की बात करेगा वो ही देश पर राज करेगा.